આજના દિવ્ય સત્સંગમાં જાણીશું કે જીવનમાં મહાપુરુષના ચરણમાં રહીને જે સત્કાર્ય કરવામાં આવે, જે ગુરુ કાર્ય કરવામાં આવે તેનું કેટલું મહત્વ છે. આ સત્કાર્ય, આ ગુરુ કાર્યથી તમને કેટલો અલૌકિક ખજાનો પ્રાપ્ત થાય છે તેના વિશે દિવ્ય જ્ઞાન ગ્રહણ કરીશું. એક બ્રહ્મવેતા મહાપુરુષ હતા. આ બ્રહ્મવેતા મહાપુરુષ એટલા અલૌકિક, એટલા દિવ્ય હતા. એ મહાપુરુષની પાસે અષ્ટસિદ્ધિ, નવનિધિ, સર્વસ્વ જ્ઞાન હતું. એ મહાપુરુષની જો દ્રષ્ટિ પણ તમારા પર આવે ને તો તમારું કલ્યાણ થઈ જાય. નજર ખાલી તમારા પર આવે ને તોય તમારામાં પરિવર્તન થઈ જાય. એટલા દિવ્ય એ મહાપુરુષ હતા. હવે એ સમયમાં આ બ્રહ્મવેતા મહાપુરુષના લાખો શિષ્યો, લાખો સેવા કરવા વાળા, પણ સદગુરુ ચરણમાં ભલે લાખો આવતા હોય પણ બધા અલગ અલગ ઉદ્દેશ્યથી આવતા હોય છે. કોઈ પોતાના કાર્ય માટે આવે, કોઈ ઘરના કાર્ય માટે આવે, કોઈ ધંધાના કાર્ય માટે આવે, કોઈ કંઈ જાણવા આવે, કોઈ કંઈક વાત લેવા આવે. કોક જ નિસ્વાર્થ અને નિષ્કપટ હોય જે સદગુરુની ભીતર રહેલો ખજાનો પ્રાપ્ત કરવા માટે આવે. તમને ખબર છે, સદગુરુની પાસે એટલો બધો જ્ઞાનનો ખજાનો છે, એટલો બધો તત્વાર્થ ભરેલો છે, એટલી જ્ઞાન ગંગા છે કે એ ખૂટે એમ નથી. પણ એ જ્ઞાન સદગુરુના મુખાકમળથી ત્યારે જ વરસે છે જ્યારે એ જ્ઞાન ગ્રહણ કરવાની શિષ્યની પાત્રતા હોય. નહીં તો અમુક શિષ્યો જે રોજે સદગુરુ ચરણમાં બેસતા હશે, સદગુરુ સાનિધ્યમાં આવતા હશે, એમને કદાચ એમ થાય કે સદગુરુ તો દરરોજ એક જ સત્સંગ કહે છે, એક જ વાત કહે છે, એક જ જ્ઞાન આપે છે, કંઈ નવું કહેતા નથી. કેમ કે નવું જાણવાની, નવું ગ્રહણ કરવાની તમારામાં જિજ્ઞાસા જ નથી. ધરતી તરસી હોય તો વરસાદ વરસે, ધરતી તરસી ન હોય તો વરસાદ કેવી રીતે વરસે? આ એવું છે. શિષ્યની પાત્રતા હોય ત્યાં જ સદગુરુનું અમૃત વરસે છે. અને ઘણા શિષ્યો આવે ત્યારે સદગુરુ એટલું ગુહ્ય જ્ઞાન પીરસે, એટલો તત્વાર્થ પીરસે કે એમ થાય કે અમારી પાસે તો સદગુરુ આવું જ્ઞાન પીરસતા નથી અને અત્યારે આટલું બધું જ્ઞાન. પણ એ સામેવાળાની પાત્રતા છે. પાત્રતા પ્રમાણે સદગુરુ જ્ઞાન પીરસતા હોય છે. સદગુરુની ભીતર તો વેદ, ઉપનિષદ, ગ્રંથોનો સાર સમાયેલો છે. પણ એ સાર સાંભળવાની, એ સાર ગ્રહણ કરવાની, એ સાર ભીતર ઉતારવાની જિજ્ઞાસા શિષ્યમાં હોવી જોઈએ. સદગુરુ જ્યારે આ આત્મજ્ઞાન, બ્રહ્મજ્ઞાન આપે ને ત્યારે સદગુરુ બધા જ શિષ્યોને એક જ મંજિલ સુધી પહોંચાડે છે, એક જ મંજિલની અનુભૂતિ કરાવે છે, એક જ સાક્ષાત્કાર કરાવે છે, એક જ આત્મદર્શન આપે છે, એક જ દ્રષ્ટિ આપે છે, એક જ પરમાત્માને જોવાની દ્રષ્ટિ આપે છે, એક જ આત્માને જોવાની દ્રષ્ટિ આપે છે. પણ એ દ્રષ્ટિમાં
એ નજરમાં, એ જ્ઞાનમાં તમે કેટલા ઊભા રહી શકો છો તેની પર તમારી આધ્યાત્મિક પ્રગતિ રહેલી છે. સદગુરુએ તો સર્વમાં આત્મ તત્વના દર્શન કરાવ્યા, આત્મ તત્વની અનુભૂતિ કરાવી. આ શરીરમાં આત્મ તત્વનો સાક્ષાત્કાર કરાવ્યો. નામ રૂપ ગુણથી પર જે અવિનાશી તત્વ છે તેની અનુભૂતિ કરાવી. તે સદગુરુએ સર્વમાં દેખાડ્યું કે સર્વમાં એક જ છે, કોઈ નાનું નહીં, મોટું નહીં, કોઈ ઊંચું નહીં, કોઈ નીચું નહીં, એક જ. દર્શન તો થયા. પછી હવે આગળ એ જ્ઞાન ગ્રહણ કર્યા પછી તમે કેટલા એ જ્ઞાનમાં ઊભા રહ્યા, કેટલા સ્થિર રહ્યા તેની પર તમારી પ્રગતિ રહેલી છે. હવે તમે જ્ઞાન લીધું અને સદગુરુ ચરણમાં ગયા, સદગુરુ આશ્રમમાં ગયા અને ત્યાં તમને કોઈ સાધક ઊંચો દેખાય, કોઈ નીચો દેખાય, કોઈ સાધકમાં, કોઈ સાધિકામાં રાગ દ્વેષ દેખાય, કોઈ સાધિકાની ઈર્ષા થાય, અહંકાર થાય, તો શું તમે એ પદે ઊભા રહ્યા કહેવાય? તો શું તમે એ આત્મ તત્વના દર્શન કર્યા કહેવાય? ના, તમે તો પાછા બાળ મંદિરમાં આવી ગયા. સદગુરુએ પહોંચાડે આજ્ઞા ચક્ર સુધી અને તમે પાછા શરીર ભાવમાં મૂળાધાર ચક્ર પર આવી ગયા. તો હવે ત્યાંથી યાત્રા તમારે જાતે જ પ્રારંભ કરવી પડશે. સદગુરુ ચરણમાં જોઈને સદગુરુમાં તમે દોષ જોયા, અવગુણ જોયા, તો શું તમે એ જ્ઞાન પર ઊભા રહ્યા કહેવાય? ના, બિલકુલ નહીં. સદગુરુ જો મહાસાગર છે તો સદગુરુ ચરણે આવતા શિષ્યો, સાધિકાઓ જેને આ જ્ઞાન લીધું છે એ સર્વમાં પણ એનો અંશ છે, બુંદ તો છે. તો તમને એમાંય રાગ દ્વેષ, એમાંય જુદાપણું લાગ્યું તો એનો મતલબ કે તમે હજુ એ જ્ઞાન પર ઊભા નથી, હજુ એ જ્ઞાન ગળે ઉતર્યું નથી. અરે સદગુરુનું જ્ઞાન જો ગળે ઉતરે એની પર જો તમે ઊભા રહો ને તો પહોંચવું ખૂબ સરળ છે, સહેલું છે. પણ ત્યાં ઊભા રહો તો એવી રીતે આ મહાપુરુષની પાસે પણ ઘણા બધા શિષ્યો, સાધકો આવતા હતા. હા, બધાના કાર્યો થતા હતા, ગાડી મળતી હતી, બંગલા મળતા હતા, ફેક્ટરીઓ થતી હતી, બધું જ થતું હતું. પણ જ્ઞાન કોઈને હજુ મળ્યું ન હતું, કેમ કે જ્ઞાન લેવાની કોઈની જિજ્ઞાસા જ ન હતી. હવે સદગુરુ એક દિવસ ચાલતા ચાલતા ગામમાંથી નીકળ્યા. હવે સદગુરુ બહુ મોટા મહાન હતા એટલે સ્વાભાવિક છે કે એમની સાથે ઘણા બધા શિષ્યો સમુદાય હોય, એટલે એમની આજુબાજુ હજારોની સંખ્યામાં શિષ્ય સમુદાય હતા. હવે એક નાનું એવું બાળક 12-13 વર્ષનું એને જોયું. હવે આ બાળક કોઈ સામાન્ય નહીં, યોગ ભ્રષ્ટ, પૂર્વનો સદગુરુ સાથે તેનો દોર, તેનો નાતો. એટલે સદગુરુના દર્શન માત્રથી તેને હૃદયમાં એમ થયું કે મારે પણ સદગુરુ દર્શને જવું છે. એને એની મમ્મીને કીધું કે મમ્મી, મને સદગુરુ દર્શન ક્યારે થશે? સદગુરુની નજર મારા પર ક્યારે આવશે? એની મમ્મીએ કીધું કે બેટા, આ તો બહુ મોટા મહાન ઋષિ છે, એમના તો લાખો અનુયાયીઓ છે, એમની નજર આપણા પર પડે એવા આપણા ક્યાં અહોભાગ્ય. એને કીધું, ના મમ્મી, તું કંઈક રસ્તો બતાવ મને, મારે આ સદગુરુના ચરણે જવું જ છે, એમની નજર ખાલી મારા પર રહે એવું તું મને કઈ રસ્તો બતાવ. એટલે એની માં પણ
જ્ઞાની હતી. એટલે એની મમ્મીએ કીધું કે જો બેટા, સદગુરુનો ત્યાં આશ્રમ છે, આશ્રમનું નિર્માણ કાર્ય ચાલે છે, તું ત્યાં જા અને સેવા કાર્ય કરજે. પછી તને કોઈ પૂછે કે તું કેમ સેવા કાર્ય કરે છે, તો તારે કહેવાનું કે મારા પરમાત્મા છે અને પરમાત્મા માટે હું સેવા કાર્ય કરું છું, મારી કોઈ માગણી નથી. અને બધા સાથે હળી મળીને રહેજે, પ્રેમથી રહેજે, કોઈના દોષ કાઢતો નહીં, કોઈને કંઈ જ કહેતો નહીં, તું બસ તારી સેવા કરી રાખજે. તો આ નાનો એવો બાળક તો પહોંચી ગયો સદગુરુ આશ્રમમાં. સદગુરુ તો મહાન ઊંચા સિંહાસન પર બેસે, હજારો અનુયાયીઓ. એટલે આ નાનું બાળક તો સેવા કરે, એટલી સેવા કાર્ય કરે. તો એની સેવા જોઈને બીજા બધા જે શિષ્યો હતા એ પણ આશ્ચર્યચકિત થઈ ગયા કે આટલી નિસ્વાર્થ ભાવે સેવા, આટલી અલૌકિક સેવા, આ બાળક કોણ છે? એને પૂછ્યું કે તું અહીંયા કેમ આવ્યો છે? તો એને કીધું કે બસ સદગુરુ મારા પરમાત્મા છે, મને ગમે છે એટલે સેવા કાર્યમાં રહું છું. બધા સાધકોને ખૂબ આશ્ચર્ય થયું કે આટલું નાનું બાળક અને આટલી અદ્ભુત સેવા, આટલી બારીકાઈથી સેવા, પોતાનું સમજીને સેવા કરે છે. આ તો બીજું જાણીને સેવા કરતો નથી. 1 દિવસ 2 દિવસ એમ દિવસો વીતતા ગયા અને 6 મહિના થયા. અને એક દિવસ ધીરે ધીરે સદગુરુ પાસે આ સમાચાર પહોંચી વાત કે એક બાળક છે જે તમને પરમાત્મા માને છે, તમને પરમાત્મા માનીને ખૂબ સેવા કરે છે, તમે એની પર જરા દ્રષ્ટિ કરો. સદગુરુએ કીધું એની પર દ્રષ્ટિ તો મારી છે જ. મને ખબર છે કે એ સેવા કાર્ય કરે છે અને આગળ જતા એ મહાન જ્ઞાન પણ પ્રાપ્ત કરશે. થોડા દિવસ બાદ હું સામેથી એને મળીશ. થોડા દિવસ બાદ સદગુરુ સામેથી એ બાળકને બોલાવે છે. બાળક હર્ષ ગેલો થઈ જાય છે, એની આંખમાં અશ્રુ આવી જાય છે અને સદગુરુના ચરણ કમળમાં રહીને એ ખૂબ રડે છે, ખૂબ અશ્રુ સારે છે, ખૂબ રાજી થાય છે. સદગુરુએ તેના માથે હાથ મૂક્યો, તેને ગળે લગાવી દીધો. બસ બંને શૂન્ય થઈ ગયા. બસ આ ઘટનામાં જે જ્ઞાન સદગુરુ પાસે હતું, જે અનુભૂતિ સદગુરુ પાસે હતી, જે પણ ખજાનો સદગુરુ પાસે હતો, એ આ શૂન્યની સ્થિતિમાં એ બાળકમાં આવી ગયો. ઘટના ઘટી ગઈ. બાળક હવે બાળક ન રહ્યો પણ મહાન બની ગયો. બસ આટલી વાત છે. આ અચાનક થાય, આ સેકન્ડ વારથી ઓછા સમયમાં થાય, ક્ષણવારની આ ઘટના છે. બધું જ પ્રાપ્ત થઈ ગયું. હસતો હસતે ગયો અને સેવા કાર્ય કરવા લાગ્યો. થોડા દિવસ વીત્યા, તેને અવનવી અનુભૂતિ થવા લાગી, ભીતરમાં જ્ઞાન પ્રગટ થવા લાગ્યું, સત્સંગ પ્રગટ થવા લાગ્યો. તે ખૂબ આધ્યાત્મિક માર્ગમાં આગળ વધવા લાગ્યો. આ જોઈ બીજા શિષ્યોને થયું કે સદગુરુ, અમે તો કેટલા વર્ષોથી તમારી પાસે રહીએ છીએ, અમને તો કંઈ મળ્યું નહીં અને આને ક્ષણવારમાં કેમ મળી ગયું? સદગુરુએ કીધું કે પહેલાં તો એનું ચિત્ત શુદ્ધ હતું, બીજું એની કોઈ આશા ન હતી, કોઈ સ્વાર્થ ન હતો, કશું જ ન હતું. બસ એની ખુશીથી આવતો હતો, ગુરુ કાર્ય કરતો હતો, એટલે ખાલી હતો. એટલે આ ખજાનો તરત જ એનામાં આવી ગયો અને એ પરાકાષ્ઠાએ પહોંચી ગયો. ધીરે ધીરે આ બાળકને ઉપદેશ આપ્યો. ઉપદેશ સદગુરુએ આપ્યો. પછી એ જ ભૂમિકામાં રહ્યો, એ જ કક્ષાએ રહ્યો અને ધ્યાન, સાધના, ભજન દ્વારા આગળ વધવા લાગ્યો. અને આગળ વધતા વધતા એ શૂન્ય શિખરે પહોંચી ગયો અને અદ્ભુત, અલૌકિક અને દિવ્ય ગુરુ કાર્ય કરવા લાગ્યો.
કહેવાનો તાત્પર્ય એ છે કે શિષ્યો ધ્યાનમાં બેસે, સાધનામાં બેસે, જે પણ સત્કાર્ય કરે છે, ગુરુ કાર્ય કરે છે, બધું સરસ છે, અદ્ભુત છે, પણ મૂળ વાત એ છે કે પહેલા તો પાત્ર જ ગંદુ છે. હવે ગંદા પાત્રમાં તમે હજારો જન્મ તપશ્ચર્યા કરો તોય શું કામનું, હજારો વખત નામ જપો તોય શું કામનું, તમે ગમે તેવી કઠોર સાધના કરો તોય શું કામની, જ્યારે તમારું પાત્ર જ ગંદુ હોય. તો જેટલી તપશ્ચર્યા, જેટલી સાધના તમે આ ધ્યાન માટે, સાધના માટે, મંત્ર માટે, સત્કાર્ય માટે, ગુરુ કાર્ય માટે વાપરો છો, એટલી મહેનત, એટલો પરિશ્રમ પહેલા તમે તમારા શુદ્ધિકરણ માટે લગાવો. પહેલા તમે શુદ્ધ થાવ, પહેલા ચોખ્ખા થાવ. પછી જો તમે ધ્યાન, સાધના, ભજનમાં બેસશો ને તો તરત જ તમે આગળ નીકળશો, તરત જ તમારી પ્રગતિ થશે. શુદ્ધ થવું એ એક દિવસમાં શુદ્ધ ન થવાય. આપણા પિંડ બ્રહ્માંડમાં પૃથ્વી તત્વ, અગ્નિ તત્વ, વાયુ તત્વ, જળ તત્વ, આકાશ તત્વનું શુદ્ધિકરણ, પછી ચિત્તનું શુદ્ધિકરણ, મનનું શુદ્ધિકરણ, બુદ્ધિનું શુદ્ધિકરણ, આ બધું શુદ્ધિકરણ કરતા કરતા ઇન્દ્રિયોનું શુદ્ધિકરણ, આ બધું એ શુદ્ધિકરણ થાય ને ત્યારે તમે ચોખ્ખા થાવ છો. અને આ બધું શુદ્ધ ત્યારે થાય જ્યારે તમે પ્રકૃતિના સાનિધ્યમાં રહો, સદગુરુના સાનિધ્યમાં રહો, સતત સત્સંગમાં રહો, ત્યારે આ શુદ્ધિકરણ થતું હોય છે. તમે જેટલું જમીન પર ચાલો, જેટલો તમને ભૂમિનો સ્પર્શ થાય, માટીનો સ્પર્શ થાય, તમે બગીચામાં ચાલો, એટલો જ તમારા વિચારો ઓછા થાય છે, તણાવ, ડિપ્રેશન ઓછું થાય છે અને પૃથ્વી તત્વનું શુદ્ધિકરણ થાય છે. અત્યારે તો તમે જુઓ તો ક્યાંય માટી કે રેતી કંઈ દેખાતું નથી. તો તમારા ઘરે તમે નાના કુંડા લાવો, એમાં માટી ભરો, છોડ રોપો, એની થોડી સાફ સફાઈ, માવજત, ખાતર લગાવવું, પાણી પીવડાવવું, એવું કાર્ય પણ જો તમે કરો તો ભૂમિનો સ્પર્શ રહેશે, માટીનો સ્પર્શ પણ રહેશે અને તમારું શુદ્ધિકરણ પણ થશે. જેટલું ચિત્ત તમારું શુદ્ધ ને એટલું જ જ્ઞાન તમે જલ્દીથી ગ્રહણ કરી શકશો. પછી તમે ચેતનાની ભાષાને ઓળખી શકશો. ચેતનાની ભાષા છે, ચેતના બોલે છે, એ ચેતના શું કહેવા માંગે છે એ બધું જ તમને ખબર પડશે. પછી કોઈ વ્યક્તિને જોવા માત્રથી તમને આખો એનો બાયોડેટા ખબર પડશે કે એ કઈ કક્ષાએ છે, કયા ચક્ર પર છે, ભૂતકાળમાં છે, ભવિષ્યમાં છે કે વર્તમાનમાં છે, કે એનામાં શું ખામી છે, એને શું જોઈએ છે, ક્યાં અટવાયો છે, એમાંથી એને બહાર નીકળવા માટે કયો માર્ગ, એ બધું જ જ્ઞાન તમને ઘરે બેઠા બેઠા ખબર પડશે. પણ ક્યારે? એ ચેતનાની ભાષા તમને આવડશે ને ત્યારે. પછી તમને કબૂતરની ભાષા, કૂતરાની ભાષા, બિલાડીની ભાષા, કાગડાની ભાષા, આ બધી ભાષાઓ તમને ખબર પડશે. એ શું કહેવા માગે છે, એ પંખીઓ એકબીજા સાથે શું વાત કરી રહ્યા છે, કૂતરા ભૌ 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 શું બોલી રહ્યા છે, બિલાડી શું બોલી રહી છે, એ બધું જ તમને ખબર પડશે કે શું કહેવા માંગે છે, શું વાતચીત કરી રહ્યા છે, બધી જ તમને ખબર પડશે. કેમ કે એ ચેતનાની ભાષા છે. બધા જ બોલે છે, તમને બધું જ જ્ઞાન મળશે જ્યારે તમે આ ચેતનાને ઓળખી શકશો. અને જ્યારે તમને ખબર પડશે કે સર્વસ્વ હું જ છું, સર્વસ્વ મારી જ ચેતના છે, પછી તમને એવું નહીં લાગે કે મારું અસ્તિત્વ અલગ છે, કે મારું અસ્તિત્વ આ 5 ફૂટનું,
6 ફૂટનું શરીર જ છે એવું નહીં થાય. પછી તમને તમારું અસ્તિત્વ વિરાટ લાગશે. હકીકતમાં તમારું અસ્તિત્વ વિરાટ જ છે. એકલો તમારો પરિવાર જ તમને તમારો નહીં લાગે, પણ સર્વ પરિવાર તમને તમારા જ લાગશે. બધાનું સારું થાય, બધાનું કલ્યાણ થાય. આ સાધક અટવાયો છે તે કેવી રીતે આગળ નીકળે, આ મનુષ્ય અટવાયો છે એ કેવી રીતે આગળ નીકળે. એટલે તમારામાં વસુદેવ કુટુંબકમની ભાવના આવશે. તમે જોયું સદગુરુ વસુદેવ કુટુંબકમની ભાવના સદગુરુમાં એટલી હદે હોય છે કે સદગુરુને કોઈ જ જુદું ન દેખાય. સર્વમાં એ પોતાને જુએ, પોતાનો પરિવાર જુએ અને સર્વનું સારું કરતા હોય, સર્વનું કલ્યાણ કરતા હોય. અને તમે બધા જ સાથે જોડાયેલા છો. તમે આકાશ સાથે જોડાયેલા છો, તમે પૃથ્વી સાથે જોડાયેલા છો, તમે અગ્નિ સાથે જોડાયેલા છો, તમે વાયુ સાથે જોડાયેલા છો, તમે જળ સાથે જોડાયેલા છો. તમે બધા સાથે જોડાયેલા જ છો. આ બધાનો યોગ એ તમે છો. ક્યાંય જ્વાળામુખી ફાટી તો કે તો ત્યાં ફાટી, આપણે શું ફરક પડે? તમે જોડાયેલા છો સર્વની સાથે. એક તારો પણ જો આકાશમાંથી તૂટે ને તો એની અસર આખા વિશ્વ પર થાય, કેમ કે આખું વિશ્વ એની સાથે જોડાયેલું છે. આકાશ જોડે કરોડો મનુષ્ય જોડાયેલા છે, પૃથ્વી જોડે કરોડો મનુષ્યો, અબજો મનુષ્ય જોડાયેલા છે, અગ્નિ જોડે અબજો મનુષ્ય જોડાયેલા છે. બધા એની સાથે જોડાયેલા છે. એટલે આ 5 તત્વોની તો તમારા પર બહુ અસર થાય. તમને એવું લાગે કે અહીંયા ભૂકંપ આવ્યો, આપણે શું? ના, અસર થાય. તમે બધા સાથે જોડાયેલા છો. એનું નામ જ યોગ છે. યોગ એટલે જોડાવું. તમારા આત્મતત્વ સાથે, ભીતરમાં જે ચેતના છે એની સાથે જોડાવું, એને યોગ કહેવાય. યોગમાં તમને બધું જ જ્ઞાન જોડાઈને થાય. જ્યારે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ એટલે એમાં બધું છૂટું પાડીને જોવામાં આવે કે આને છૂટું પાડો, આને છૂટું પાડો, આને છૂટું પાડો, પછી શું છે, પછી જ્ઞાન લો. પણ યોગમાં ભેગું થઈને જોડાઈને લેવામાં આવે, એને યોગ કહેવાય. એટલે જ શિષ્ય પણ જ્યારે સદગુરુની ચેતના સાથે યોગ સ્થાપિત કરે ત્યારે જ તેને સર્વસ્વ જ્ઞાન પ્રાપ્ત થાય છે. એ પણ યોગ જ છે. આત્મા પરમાત્મા સાથે જોડાય એને યોગ જ કહેવામાં આવે છે. તો આ યોગ જેના જીવનમાં થયો, આ યોગ જેનો થયો ને પરમાત્મા સાથે, એનું જીવન સાર્થક થયું. અને જે યોગ સ્થાપિત કરીને જીવન જીવે ને એ જીવનમાં હંમેશા ખુશ રહે, પ્રસન્ન રહે, આનંદમાં રહે. જે જુદા પડીને જીવે ને એનું જીવન દુઃખ ભર્યું, હતાશા ભર્યું, નિરાશા ભર્યું હોય. અને જે બધાથી જુદા થઈ જાય ને એ અમુક સમયે તમે જોયું એકલા એકાંતમાં બધાથી જુદું અસ્તિત્વ, નાનું અસ્તિત્વ કરી દે. એ પછી અમુક સમય આત્મહત્યા કરતા હોય છે. એને એવા જ વિચાર આવતા હોય છે જેને પોતાનું અસ્તિત્વ બધાથી જુદું કરી દીધું. એટલે કોઈ દિવસ તમારે બધાથી જુદું અસ્તિત્વ કરીને ન રહેવું, બધાની જોડે યોગ સ્થાપિત કરીને રહેવું. એટલે પૃથ્વી, પવન, અગ્નિ, આકાશ, પરમાત્મા કેટલા બધા છે. સારા સકારાત્મક મનુષ્યોનો સંગ રાખવો, કેમ કે સંગની તમારા જીવન પર બહુ મોટી અસર પડે છે. જેવો સંગ એવો રંગ. જો તમે સારા વ્યક્તિનો સંગ કર્યો, જે સારું બોલે છે, સારું વિચારે છે, સારું કાર્ય કરે છે, તો તમે પણ જીવનમાં સારું બોલશો, સારું કાર્ય કરશો, સારું વિચારશો તો તમારું સારું જ થશે. અને જીવનમાં હંમેશા નિયમ છે ને કે તમે જેવું આપો ને એવું તમને મળે. તો તમારે એ નક્કી કરી લેવાનું કે મારે શું જોઈએ છે. મારે દુઃખ જોઈએ છે? ના, કોઈને દુઃખ નહીં આપવાનું. મારે અશાંતિ જોઈએ છે? ના, કોઈને અશાંતિ નહીં આપવાની. મારે દર્દ જોઈએ છે? ના, કોઈને દર્દ નહીં આપવાનું. તો મારે શું જોઈએ? સુખ જોઈએ, શાંતિ જોઈએ,
આનંદ જોઈએ તો એ જ વેચો, તો તમારી પાસે એ જ આવશે. અને દુઃખ કોને જોઈએ આ જીવનમાં? કહો તો કોઈને જોઈએ? કોઈને ના જોઈએ. બધાને શાંતિ જોઈએ, બધાને સુખ જોઈએ, બધાને આનંદ જોઈએ. પણ તમે ભૂલ એ કરો છો કે તમારે જોઈએ એ બધું પણ આપો છો તમે દુઃખ, આપો છો અશાંતિ, તો પછી તમને કેવી રીતે મળે? તો જે જોઈએ ને એ આપવાનું શરૂ કરી દો, એ જ તમને પાછું મળવાનું શરૂ થઈ જશે. અને હંમેશા પરમાત્માને ધન્યવાદ આપો કે હે પ્રભુ, તે મને આટલો અદ્ભુત અને દિવ્ય મનુષ્ય જન્મ આપ્યો, મનુષ્ય અવતાર આપ્યો. તે માટે પરમાત્મા તમારો ખૂબ ખૂબ આભાર. હે પ્રભુ, જાણતા અજાણતા મારાથી કોઈ ભૂલ થઈ હોય, કોઈ અપરાધ થયો હોય, મન વચન કર્મથી કોઈ પણ મારી ભૂલ થઈ હોય તો એના માટે હું ક્ષમા માંગુ છું, ક્ષમા માંગુ છું, ક્ષમા માંગુ છું. આવી માફી, આ પ્રાર્થના હરરોજ પરમાત્માને કરો. અને હંમેશા પરમાત્માને કહો કે હે પ્રભુ, મારું જીવન તારા માટે સમર્પિત છે. તમે જેમ કહો એમ. તમે પરમાત્મા છો. પરમાત્મા કદી આપણા જીવનમાં બુરું કરે જ નહીં, થાય જ નહીં. એ પરમપિતા પરમાત્મા છે. એ હંમેશા આપણું સારું જ કરે, સારું જ કરે, સારું જ કરે. હા, આપણે અવળી લાઈને ચાલીએ તો લાઠી મારે, દંડ આપે, પણ બુરું ન કરે. દંડે એટલા માટે આપે કે તમે સુધરો. બાકી પરમાત્મા તમારું અહિત નથી કરતા. પરમાત્મા તમને કંઈ નથી બોલતા. પરમાત્મા તો દંડ આપે છે એ આસુરી વૃત્તિઓને. પરમાત્મા બોલે છે આસુરી વૃત્તિઓને, તમને નથી બોલતા. સદગુરુ કંઈ કહેતા હોય શિષ્યને તો ઘણા શિષ્યોને એમ થાય કે સદગુરુ કેવું કહે છે મને, પણ સદગુરુ તમને નથી બોલતા. સદગુરુ તમારી ભીતર જે આસુરી વૃત્તિઓ રહેલી છે એને કહે છે, એને કાઢવા માટે સદગુરુનો પ્રહાર છે. બાકી સદગુરુ જેટલું આપણું હિતેચ્છુ, કલ્યાણકારી આ વિશ્વ બ્રહ્માંડમાં કોઈ નથી. પણ આવા પ્રગટ જીવંત મહાપુરુષોને ઓળખવા વાળા ઓછા છે. તેમના વચનને શિરોમાન્ય રાખી જીવન જીવવા વાળા ઓછા છે. જો સદગુરુનો એક શબ્દ પણ ભીતર ઉતરે ને તો આ જીવનું કલ્યાણ થાય છે. એક શબ્દ પણ ભીતર ઉતરતો નથી. કેમ કે તમે સાંભળો છો. સાંભળવાનું નથી, સત્સંગ શ્રવણ કરવાનું છે. સત્સંગ જ્યારે શ્રવણ કરો ને ત્યારે એ ભીતર ઉતરે અને આચરણમાં આવે. પણ શ્રવણ કર્યા પછી જ્યારે ચિત્ત શુદ્ધ હોય, ભીતર નાળીઓનું શુદ્ધિકરણ થયેલું હોય તો એ ભીતર ઉતરે. પણ શ્રવણ કર્યું, ભીતર કચરો ભરેલો છે તો જ્ઞાન ભીતર ઉતરશે જ નહીં, આચરણમાં આવશે જ નહીં. માટે પહેલા નાળીઓનું શુદ્ધિકરણ આવશ્યક છે. જો નાળીઓનું શુદ્ધિકરણ થશે તો સદગુરુનું જ્ઞાન ભીતર ઉતરશે અને આચરણમાં પણ આવશે. તો આ સત્સંગ સાંભળો ને એટલે આ શબ્દોની સાથે, આ વાણીની સાથે એક દિવ્ય ચેતના, દિવ્ય ઉર્જા પણ તમારામાં વહે છે અને એનાથી તમારું સકારાત્મક પરિવર્તન થાય છે. તો દરરોજ સત્સંગ સાંભળો, સત્સંગ સંભળાવો, સત્કાર્યમાં જોડાયેલા રહો, ગુરુ કાર્યમાં જોડાયેલા રહો અને જીવન સાર્થક કરો. જો ગુરુ ઉર્જા સાથે જોડાવવું હોય ને તો સહેલો માર્ગ એક છે કે તમે ગુરુ કાર્ય કરવા લાગી જાઓ. કેમ કે ગુરુ કોઈ વ્યક્તિ નથી, એ વિશ્વવ્યાપક શક્તિ છે. અને ગુરુનો પ્રકાશ, ગુરુ મહિમા, પરમાત્માનો પ્રકાશ, જાગૃતિ, ગુરુ કાર્ય એ સદગુરુના જીવનનો ઉદ્દેશ્ય હોય છે. એટલે કોઈ ગુરુ કાર્યમાં રત હોય ને
તો એની પાછળ ગુરુ શક્તિઓ લાગી જ જાય છે, ગુરુ ઉર્જા લાગી જ જાય છે. તો ગુરુ સાથે જોડાવાનો સહેલો સરળ માર્ગ હોય તો ગુરુ કાર્ય. તો ગુરુ કાર્યથી જીવનને આનંદમય, પ્રેમમય બનાવો અને શાંતિથી સત્સંગ સાંભળો અને હૃદયમાં ઉતારો. મારી આધ્યાત્મિક યાત્રાની અનુભૂતિના જે વિડીયો સત્સંગ છે એની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, જેમાં આધ્યાત્મિક યાત્રામાં જે સાધકોને પ્રશ્ન હોય, શિષ્યને પ્રશ્ન હોય, એ સર્વના જવાબ એ એક ભાગમાં આવતા રહેશે અને આગળ પણ એ ભાગ અપલોડ કરવામાં આવશે. આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમાત્માને પ્રણામ.